સ્વર્ગ કેમ જડી ગયો એના જેવું. સામે કુલર ચાલુ છે, વहाँ ગરમા ગરમ ચા બને છે. જોઈ લે આમ તો જો એક અહીંયા પડ્યું છે ને એક અહીંયા પડ્યું છે. બે ભૂંદડાના બચ્ચા મરેલા છે કે ફટાફટ ભાગજો. 10 થી 15 મિનિટની વાર છે. જો મંદિર બંધ થઈ ગયું ને તો તમારે દર્શન નહીં થાય. હાલો 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 આ ધોડો 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 ધોડો. જય શ્રી બાલાજી મંદિર સાલાસર ધામ. આમ તો જો અપડું છે ભાઈ, મોટી નગરી છે. મોટું કેમ બાકી જોરદાર છે ને, જોરદાર જમવાનું મળી ગયો ભાઈ. આમ જા આપણી ગુજરાતી થાળી અને આપણે મગાવ્યા છે આલુ પરોઠા. 91 રૂપિયા ભાવ છે, આપણે ત્યાં 90 રૂપિયા ભાવ છે. ખાલી 1.5 રૂપિયાનો ફેર છે. હવે આપણે જોવાનું છે, આપણે રાજકોટથી નીકળ્યા હતા કા મનભાઈના પંપે ટાંકી ફૂલ કરાવી હતી. 58 લીટર હમાણ હતું. રાજકોટથી આપણે નાગેણા ધામ, ત્યાંથી ઓમબનાથી રામદેવડાથી નીકળી ગયા છીએ. 950 કિલોમીટર આપણે હાલી ગઈ છે ગાડી. હવે કેટલું હમાયની જોવાનું છે. એક જેટ 55 હમાઈ જાય. હજી 5-7 લીટર તો પડ્યું હોય છે આરામથી. ના વધારે છે, વધારે પડ્યું હોય છે હજી હો. આપણે રાજકોટથી નીકળ્યા હતા ને 5250 રૂપિયાનું ડીઝલ પુરાવ્યું હતું. 58.50 એટલે 58 લીટરનું આવ્યું હતું ને ગાભુરા ડીઝલ. આપણે રાજકોટથી ફૂલ ટાંકી કરી હતી અને ત્યારે ટ્રીપ કરી હતી 0, એમાંથી 951.8 એટલે તમે ગણો ને 952 કિલોમીટર આપણો સ્કોર્પિયો આવેલો. અને પછી આપણે ડીઝલ પુરાવ્યું એટલે અત્યારે પાછું ડીઝલ આવ્યું છે રામદેવડા આપણે પુરાવ્યું. એમાં આવ્યું છે 4800 રૂપિયાનું ડીઝલ આવ્યું. 52 લીટર એટલે કરતો ભૂરા 52 ભાઈગા 950. હા 950 ભાઈગા 52 લીટર કેટલા થાય? 18ની. ઓહો ભાઈ આપણા સ્કોર્પિયો 18ની એવરેજ દીધી હે. હજી તો 70 થી 80 કિલોમીટર હાલી જાય એટલી રેન્જ પડી હતી. ટૂંકમાં લાઇટ હતી, લાઇટ બ્લિંક થાય ને તોય 50 કિલોમીટર હાલે. પણ આવડી મોટી ટ્રીપ આપણે રાજસ્થાનથી નીકળ્યા ટ્રીપ કરવા 2500 કિલોમીટરની. એટલે હાવ ટાંકી ટેન્ક ટુ ટેન્ક ગણીને એટલે આટલાની એવરેજ થઈ. ભાઈ હાલો ભાઈ આપણે સ્કોર્પિયો નહીં ખબર આવી દીધું. સ્કોર્પિયોનું પેટ થઈ ગયું છે ફૂલ. આપણે રાજકોટથી ફૂલ ટાંકી કરાવી હતી ને એમાં 951.8 એટલે 952 કિલોમીટર આપણી સ્કોર્પિયો આવેલી. અત્યારે 52 લીટર ડીઝલ આવ્યું. આપણે ફૂલ ટાંકી કરી નાખી જો પાછી. હવે આ ટ્રીપ એ તો એમને રાખી, ટ્રીપ બી કરી નાખી 0 એટલે રામદેવડાથી આપણે ફૂલ ટાંકી કરાવીને એટલે ખબર પડી જાય કે હવે બીજી ટાંકીમાં કેટલું આવેલું. બાકી અત્યારે 18ની એવરેજ દીધી આપણે. એવરેજ કાઢીને એક જેટ 18ની એવરેજ દીધી આપણા સ્કોર્પિયો રાજસ્થાન ટ્રીપમાં. જોઈ લે ઓલા લેડીઝ દેખાય આમ જો ક્યાંય ગયા વયા ગયા ભાઈ. આમાં દેખાય ઓલી બાજુ હમણાં રોંગમાં જાય. બોલો હાઈવે હે હમણાં એ માંથી ઉતરી જાય રોંગમાં જાય. બોલો મેં કીધું આ શું હે આ? કેમ આપણે આ બાજુ જવાની લાઈન આવે ને ઓલી બાજુ સામેથી ગાડીઓ આવે તો હામ એક્ટિવા લઈને જાય. મેં કીધું આ જોઈ લે. પછી આ એક્સિડન્ટમાં મરે નહીં તો શું થાય આમાં ભાઈ? યસ મારોન સાહેબનો પેગ હો ભાઈ, સ્પેશિયલ પેગ અમારો રાજસ્થાનમાં. અમારે આવું જ પીવાનું ઠંડુ ને આ ને જો આપણો હાથી લે આ કોણ છે એને હું એમાં બેવું હે ભેગું આવું હે આપણો સ્કોર્પિયો માં રાખ્યો હે. સ્કોર્પિયો ચાલુ હે, ભૂરો ની એમાં હુતા હે. બેસી ચાલુ. ઓલા કાકા ન્યા ખોલીને ભોકા મારતા ભેગું આવું હે. ઓલો પકડીને નાખ દે છે ડેકીમાં એને કે જાગશે ને તો. હાલો ભાઈ આપણે રસ પી લઈ. અને અહીંથી જો આ બિકાનેર વાળો હાઈવે છે નાગોર નહીં. જો આ બોર્ડ માર્યું અને રોડ હે જોરદાર હાઈવે એટલે મજા આવી જાય. આપણે આ હાઈવે થી યુટર્ન લેવાનો તો ભૂલી ગયા. પાછો આ પુલ ઉતરી ગયા ને પછી યુટર્ન લઈને અહીંયા આવ્યા. આ જામનગર આવી ગયું સમજો. જામનગર સીધું જામનગર જવું. આમ જામનગર આમ અમૃતસર અને સીધું ચાળી નાગોર. એટલે આપણે હવે નાગોર વાળા રોડે જવાનું છે. હજી 7:37 છે ભાઈ. કેટલા કિલોમીટર રહ્યું ભાઈ? આમાં હાઈલા જ જાય ખબર જ નથી પડતી. હજી કેટલું છે? 210 કિલોમીટર બાકી છે ભાઈ. આપણે કેટલા 300 માથે કંઈક હતું. અને રોડ એવો આવે ને ભાઈ હાઈકે જ જાય ખબર જ નથી પડતી. રન કાપો બીજું કાંઈ નહીં. આપણે જો આ સીધું આમ સીધું આવેલું જવાનું છે. જે આગળ ચોકડી રહી ને ત્યાંથી સ્વર્ગની સીડી. આ સ્વર્ગ દ્વાર ઓલા સ્વર્ગ કેમ જડી ગયો એના જેવું. સામે કુલર ચાલુ છે, વहाँ ગરમા ગરમ ચા બને છે. અને ઓલાએ તો જે આવતા આવે તો ફોન ક્યાંય ગયો? અહીંયા ફોન જ પહેલાં તો ચાર્જિંગમાં મેલો એને ચાર્જિંગ જડી ગયું.
આ પાછી ચા જડી ગઈ રકાબીમાં અને હવે આ હું ને સાહેબ જોઈ હું મગાવી કા કુપાલભાઈ ક્યાં લે ઓય શીશો પડે જો રડી લઈ નાઈ લે થોડું કેમ કે માથે રેડી લે જો આપણો હાથીમાં પડ્યો હાઈવે ઉપર જ ભાઈ સીધું આ ચોકડી રહી ને ચોકડી જ આ બાજુ રહ્યા વાં ગયા હોત તો કાંઈ ન મળે સાહેબ ઓલી હોટલે અહીંયા કુલર દેખાણા ને સીધી બ્રેક જ મારી દીધી હવે ક્યાંય જવું જ નથી અહીંયા લાંબા થઈ જાય થોડીક વાર ઘણા ઉતા જો ભાઈ આમ જોઈ લે આપણો સ્કોર્પિયો ધોવે હો બોલો પાણી ભરતો નડી લઈને સીધો વાં વહી ગયો મેં હે પીવાનું પાણી એને કીધું વાં સ્કોર્પિયોમાં આમ ઈશારો કર્યો કે વાં જઈને મારીએ તો સાચું કે ફુવારો મારવા માંડ્યો આમ જો તો હવે હમણાં ટાઢી થઈ જાય ભાઈ આપણે સ્કોર્પિયો તપેલી હતી ને આમ જો જોઈ લે આમ તો જો એક અહીંયા પડ્યું છે ને એક અહીંયા પડ્યું છે બે ભૂંદડાના બચ્ચા મરેલા છે પણ એક તો સાઈડમાં હતું આ જે રહ્યું ને રોડ વચારે હતો એટલે સીધી આપણે સ્કોર્પિયોની મારી બ્રેક આપણે રાજસ્થાન હોય ગુજરાત હોય કે વિદેશ હોય કા પાંડે ગમે ત્યાં હોય છે ને કેવો ઓવરટેક કરીને તો ગમે ત્યાં હોય ભાઈ પણ આપણે આપણું કામ પહેલાં કરવાનું આમ જો હવે આને કરી સાઈડમાં અગર ભાઈ આ ચૂથાઈના આના છુંદા નીકળી જાય આપણે હાઈવે ઉપર જોઈને આપણો જીવ બરે હવે આને હે ને સાઈડમાં રાખી દે વ્યવસ્થિત જો હાવ એટલે હાવ નાના બચ્ચા હે પણ આમ તો જો એક અહીંયા છે અને એક જો અહીંયા કાળું મરેલું પડ્યું આને સેનેકથી ઉપાડીને સાઈડમાં મેળ દે એક તો પગ જ નથી આમ જો એક અહીંયા સાઈડમાં આ સાઈડમાં આપણે ઉપાડીને રાખી દીધું ઓલું તો સાઈડમાં જ હતું કોકે રાખ્યું હોય કાં ત્યાંથી ઉડાડ્યું હોય ત્યાંથી માર્યું હોય નક્કી નહીં ભાઈ પણ ગમે ત્યાં જાવ ને એટલે આ સેવા કરવાની અને જો અત્યારે અહીંયા ફોટો બોટો પાડે છે લોકેશન આવે છે જોરદાર મસ્તનું કેમ કે આપણે ભાઈ જ્યારે દ્વારકા પૂનમ ભરવાનું ચાલુ કર્યું ને ત્યારે સૌથી પહેલાં આ જ કરતા આપણે જ્યાં કૂતરું મરેલું જડે ને એટલે આપણે ગાડી ઊભી રાખીને કૂતરું તરત સાઈડમાં કરી દેતા એટલે પહેલાં આપણી પાસે 20 હતી 20માંથી વરના લીધી અને વરનામાંથી અત્યારે આપણી પાસે હે ભાઈ આ હાથી દ્વારકાધીશની દયાથી આવા સારા કામ કરતા રહ્યું ને એટલે ઉપરવાળો આમ નહીં તો આમ ગમે એ રીતના ફળ દે ભાઈ તમને અને હજી અમારે છે 200 કિલોમીટર અહીંથી રન કાપવાનો બાકી છે 200 નહીં 200 અંદર થઈ ગયું છે આ ફટાફટ આમ જોઈ લે આપણો સ્કોર્પિયો અહીંયા પાર્કિંગ કરી દીધો છે એ આ કેમેરો ખરાબ લાગે છે સાફ કરવો જોશે કેમ કે ભાઈ ટાઈમ થઈ ગયો એ ભાઈ કે ફટાફટ ભાગજો 10 થી 15 મિનિટની વાર હે જો મંદિર બંધ થઈ ગયું ને તો તમારે દર્શન નહીં થાય ફાઇનલી આપણે આપણા ચોથું આપણું ધામ રાજસ્થાન ટ્રીપમાં નીકળ્યા ને એનું આ ચોથું ધામ હે સાલાસર બાલાજી પહોંચી ગયા છીએ અને હવે ત્યાં જાય દર્શન કરવા ફટાફટ દોડીને ભાઈ ઇમરજન્સીમાં મંદિર બંધ થઈ ગયું તો આપણે રોકાવું જોઈએ એના કરતાં ફટાફટ હવે જાય દોડે જાય છે હાલો આ ધોડો થઈ ગયો ગેટ હું તો આમ બજારમાં જ જોવામાં પડ્યો બજાર ક્યાં હે શું હે જય શ્રી બાલાજી મંદિર સાલાસર ધામ આમ તો જો જબરું હે ભાઈ મોટી નગરી છે મોટું હાલો ફટાફટ અંદર જાય નંબર 2 ગેટ નંબર 2 આપણે એક્ઝિટ કર્યું ગેટ નંબર 3 માંથી હવે અમે ગેટ નંબર 1 ગોતી છીએ ભાઈ એટલા અમે ગોટે ચડી ગયા છે ને આવડું મોટું છે ને ખબર જ નથી પડતી ક્યાંથી અમે ગયા ને ક્યાં નીકળ્યા ને જ ખબર ન પડી 2 મિનિટમાં દર્શન થઈ ગયા ફટાફટ હવે પહેલાં તો આપણા બૂટ નહીં ગોતી ગેટ નંબર 1 બાજુ જઈને આ મહીસાજીની બોલપેન હે જય શ્રી સાલાસર બાલાજી મહારાજ હો ભાઈ જો આવી મૂર્તિ આપણે 2 મિનિટમાં દર્શન કર્યા કા કેવા ફટાફટ દર્શન થઈ ગયા ભાઈ મંદિર તો બંધ થઈ ગયું નામ જો આવી મૂર્તિ છે આપણે દર્શન કર્યા ની સાલાસર બાલાજી મહારાજની ખાલી મૂર્તિના ભાવ કહો જોઈ લે ભાવ સાંભળજો આ 51,000 પછી આ 1,35,000 રૂપિયા અને સૌથી મોટામાં મોટી આ મૂર્તિ જો 2.5 લાખ રૂપિયાની મૂર્તિ છે હવે આખી છબી રહી ને એ 2,50,000 રૂપિયાની 25,000 35,000 બધી નોખી છે સાળંગપુર કરતાં જબરું મંદિર છે ભાઈ બહુ જોરદાર આપણે સાળંગપુર ગયા હતા આપણને એમ હતું મોટામાં મોટું મંદિર આ છે હનુમાન દાદાનું હે સાહેબ સાળંગપુર ગયા હતા ને એમ હતું મોટામાં મોટું મંદિર આ છે પણ આ જોયું ને એટલે એમ થઈ ગયું કે ભાઈ આ તો આખી નગરી છે બાલાજીની આમ જો આ ગેટ નંબર 1 છે અહીંથી આપણે એન્ટ્રી કરી હતી સીધા દર્શન કરીને ગેટ નંબર 3 થી નીકળ્યા હતા
એમાંય ભૂલા પડી ગયા હતા ક્યાં નીકળી ગયા એ. પછી આમ ફરીને બધાય આવ્યા ભાઈ. અને અત્યારે ગેટ થઈ ગયો છે બંધ. વાગ્યા કેટલા 9:30 થયા સાહેબ? 9 વાગે બંધ થાય ને? 9 હા 9 બંધ થાય એન્ટ્રી કરતા. આપણે એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ 10 મિનિટ પહેલા પહોંચ્યા અને દોડીને આપણે મસ્ત દર્શન થઈ ગયા ભાઈ. મજા આવી ગઈ. જય શ્રી સાલાસર. અને નકર જો ભાઈ દર્શન નહોતી આવત ને તો અમારે આખી રાત અહીંયા રોકાવું પડે. એમ ને એમ અહીંયા હોટલ રાખીને રોકાવું પડે ને ભાઈ. સવારે દર્શન કરો પણ હેરાન ન થયા, વાંધો ન આવ્યો. હર હર મહાદેવ હો ભાઈ. અહીંયા બધે ચોકમાં હે ને જો અહીંયા મહાદેવની મૂર્તિ છે. આ મસ્ત જો આખું ઓલું વોટરફોલ જેવું બનાવેલું છે. પછી હજી હમણાં એક્ઝિટ આપણે કરશે ને ઓલી બાજુ, ત્યાં એક ચોકમાં મૂર્તિ છે અને ગીત બીત વાગે ધબાટી. આમ જો ઓલા ચાનું પૂછવા ગયા કે ગુડકી ચાય મળે ને તો આપણે ચાય પીવી છે. પછી હવે આપણે રખડશે અત્યારે અહીંયા બજારમાં. બજાર જો કે હવે બંધ થવાની તૈયારીમાં છે પણ આપણે આટો મારતા રહીએ ને આ જો બધાય બદરીને આમથી આમ ને આમથી આમ બરબારું કરી નાખવું છે હે. ઓહો વાળા સાફા લેવા પડે. બાકી મસ્ત આમ આપણે એકાદી આવી જોડી નાખી લીધી હોત ને પ્રસંગ વાળી તો કામ થઈ જાય. ડાયરેક્ટ જમવાનું જાય પરબારું થઈ જાય. હા આવી તો પ્રસંગ વાળી તો એક જોડી રાખવાની જ. ગમે ત્યાં ગયા હોય ને કામ લાગે. અડધી બજાર બંધ થઈ ગઈ છે, અડધી ખુલી છે. હવે અડધી બજારે બંધ થઈ જાય ધીમે ધીમે. કેમ કે મંદિર બંધ થાય ને ભાઈ એટલે બધું બંધ થવા માંડે. હવે આપણે છે મિશન જમવાનું ગોતવાનું કા. હવે નવું મિશન ચાલુ કર્યું. દર્શન થઈ ગયા, જો એમાં ચા પી લીધી. બાકી અમારે રુદ્રાક્ષનું લેવું હતું પણ કઈ હતું નહીં એવું બધું. અહીંયા છે આમ તો જો સેન્ડવિચ બેન્ડવિચ ને બધું એમ. તો ઓલાઓને બોલાવી, ઓલા તો ભાઈ કેમ બાકી જોરદાર છે ને. જોરદાર જમવાનું મળી ગયો ભાઈ. આમ જો આપણે ગુજરાતી થાળી અને આપણે મગાવ્યા છે આલુ પરોઠા અને ઠંડુ ને છાશ ને. આ છે આપણે ગેટ નંબર 1 દેખાડ્યો હતો ને એની બાજુમાં કાના રેસ્ટોરન્ટ. બધુંય મેનુ જોરદાર. આમ જો ગુજરાતી થાળી, શાક અને એમાંય સેવ ટમેટાનું શાક ને આપણે ગુજરાતી શાક તો બધા અહીંયા ફેમસ ને જોરદાર. આપણે ગુજરાતી સ્વાદવાળું હોય. આલુ પરોઠામાં એવી મજા આવી ગઈ. ચમચીમાં ભેગું ન થયું ને તો આ ચમચા ભરીને દહીં પી ગયા. આમ જો ચમચી નહીં ચમચો દીધો આવડો. આ 2 આલુ પરોઠા, ગુજરાતી આખી થાળી અને બીજું ઓલું શું કહેતા ખાંડનું સાહેબ. આપણે ત્યાં મીઠું ને એવું દઈએ, અહીંયા ખાંડ દઈએ એક્સ્ટ્રા. કેમ કે આપણે ત્યાં ખાંડ નાખી નથી દઈએ ને અહીંયા એક્સ્ટ્રા નાખવાની. એના જેવું છે. મજા આવી ગઈ ભાઈ. ખાવાનું વસૂલ થઈ ગયા ને પૈસા. મજા આવી. ફૂલ સુવિધા જો આ પડી. પાંડે લેતો હાકી લેતો એને કે આમ આટો મારીને ફરતે પછી તમને દઈ જાય રિટર્નમાં. ને જો ભાઈ આ જે રહ્યું ને જો આ રેસ્ટોરન્ટ આ ગેટ નંબર 2 ની એક્ઝેક્ટ બાજુમાં છે. જો આ રેસ્ટોરન્ટ રહ્યું ને કાના રેસ્ટોરન્ટ. એ ભાઈના આપણે નંબરે લઈ લીધા છે પર્સનલ. અને ક્યારના આપણે વાતું કરતા હતા એમાં સાહેબ સવામણી ને સવામણીનો અહીંયા ભોગ ચડે ને સવામણીમાં 50 કિલો. આપણે કેમ સવામણ એટલે આપણે ત્યાં ગુજરાતમાં સવામણ એટલે 25 કિલો થાય, 1 મણ એટલે 20 કિલો. અહીંયા આપણે સાલાસર બાલાજીએ હી ને રાજસ્થાનમાં મણ એટલે 40 કિલો ને સવામણી એટલે 50 કિલો થાય ભાઈ. એ ભાઈએ કીધું ત્યારે ખબર પડી. બાકી આપણે તો 20 કિલો 30 કિલોમાં જ મણ ને હવામણ હાલતું. આ ક્યાં ભાઈ જાહેર શૌચાલયમાં જાય છે ભાઈ. આમથી ગાડી રાખી હતી ને હે હાલે હા એના જેવો લાગે. અહીંયા તો પણ આવા જ 1 થી 1 જડે છે. જે આપણે આમ ગાડી રાખી હતી અને આ છે એન્ટ્રી પોઈન્ટ. આ જે રહ્યો ને અહીંથી પેલો ગેટ ચાલુ થાય છે. અને જ્યાં સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ છે. આ કેનું છે કુપાલભાઈ? મીરાબાઈ છે. મીરાબાઈનું લાગે છે તો એવું. મીરાબાઈનું સ્ટેચ્યુ છે. અને હવે કંઈક આમ વિડીયો ઉતારવાની મજા આવે. શાંતિ થઈને હાવ નિરાત આમ જો. એટલે નકરી લક્ષ કોજીની જ આમ જો જ્યાં જોવો ત્યાં ચડ્ડીઓની ને ગંજીઓની જ જાહેરાતું છે. જ્યાં જોવો ની આમ જો બધી બાજુ ચડી ને ગંજીની જ આમ જો. અહીંયા વાં બધે દેખાણી ગાડી દેખાણી ભાઈ. ક્યારના અમે ગાડી અહીંયા રાખીને રસ્તો જ નહોતો જડતો. ગોટે ચડી ગયા હતા વા અંદર. શેરીમાં ક્યાંય ગરી ગયા. કોકના લગ્નમાં ગરી ગયા. ઓલા બે નાચવા માંડ્યા હતા. મેં કીધું હાલો પેલા ગાડી ગોતો આપણી પછી જે અહીંયા જમાવટ છે. જો ગાંઠિયા બાઠિયા પ્રોગ્રામ છે જોરદાર. ને હવે આપણી ગાડી જઈડી જો અહીંયા પડી છે. આ દેખાય આમ જો પાછું આવ્યું એમને. આમાંથી ગાડીઓ કાઢવી કેમ એ ન સમજાતું. આમ તો જો આ કેટલું ભરે આમ જોઈ લે. આખું લોડેડ ફૂલ એટલે ફૂલ. જો હજી આગળ જાય છે હમણાં દેખાડું તમને. આવા તો કેટલાય 3 થી 4 જઈડા. મેં કીધું પાછા વહી ગયા.
મેં કીધું આપણે કેમેરો ચાલુ નથી કરવો હવે જો આવે જો આમાં ગાડી ક્યાં ખબર પડે, ગાડી જ ખબર નથી પડતી કઈ ગાડી હે હું નહીં. ટાયર માંડ, ઈ તો આપણે આમ ઝૂમ કરીને જોઈએ ને એટલે દેખાય છે. બાકી આમ જો શું છે, આ ટ્રેક્ટર છે આમ જો. અરે બાપા, આવું તો હાઈવે ઉપર બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. ખાલી ને ખાલી 13 કિલોમીટર બાકી ધામ જવાનું. કેટલા વાગ્યા? 1:30 ને 41 થઈ જાય. હું પૂરો જાગી જાગે છે. આ પાંડેજી ઈ તો ઉતર છે ભાઈ. ક્યાં ખાલી 13 કિલોમીટર બાકી છે તો ત્યાં પહોંચીને જ આપણે હોટલ બોટલ ગોતી ગા. Remember, you don't get it twice, the time of your life. This is